એક્સચેન્જ થઈ ગયા, સોરી એસટીડી બૂથ થઈ ગયા. હવે તો આપણી પાસે સેલ ફોન છે. ઘણા બધા સાપ પિત્રોડા તો એવા તો ઘણા બધા લોકો છે જેમણે રાષ્ટ્રો પર, લોકો પર જબરજસ્ત પ્રભાવ પાડ્યો છે. વાલો દાખલા તરીકે ગાંધીજી, આજે આફ્રિકા જાઓ, અમેરિકા જાઓ, ગાંધીજી બધા ઓળખે છે. નેલ્સન મંડેલા આફ્રિકામાં છે, પણ આપણે ઇન્ડિયામાં પણ એમને ઓળખે છે. ઘણા બધા એવા ઇન્દિરા ગાંધી છે, ઘણા બધા એવા મહાનુભાવો થઈ ગયા જેમણે રાષ્ટ્રો પર, લોકો પર એમણે બહુ ગજબની છાપ છોડી છે એમના જીવનો માટે. આજે એમને યાદ કરવામાં છે, પણ પ્રભુ ઈસુને એમના મરણ માટે યાદ કરવામાં છે. એમણે જે બલિદાન આપ્યું છે એને માટે આજે લોકો યાદ કરે છે. વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા. મતલબ એ જે રીત હતી વધસ્તંભ પર મોત આપવાની રીત, એ 315મી સાલમાં એની પર મનાઈ કરવામાં આવી. કેમ? કારણ કે રોમન સામ્રાજ્યને સત્તાધીશોને લાગ્યું કે આ બહુ જ અમાનવીય રીત છે, માટે હવે બસ હવે આ રીતને બંધ કરી દો. કે પહેલા બંધ ના કરી? પહેલા પ્રભુ ઈસુ માર્યા ગયા એની પહેલા એ રીત અમાનવીય કેમ ના સમજાય? 315 પ્રભુ ઈસુને માર્યા ગયા પછી કાં તો મારી નાખ્યા પછી 315 વર્ષ કેમ વીતી ગયા? ભવિષ્યવાણી હતી અને પૂરી થવી જરૂરી હતી. કોઈ માણસે ભવિષ્યવાણીને જૂઠી પાડી શકે એમ નહોતું, કારણ કે પૃથ્વી પર દરેક અધિકાર પરમેશ્વર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આડા નોપાના ઘડા પર એમને અંગાઈ દેવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા. પછી જ એ અમાનવીય રીત લોકોને સમજાય, સત્તાધીશોને સમજાય. પ્રભુ ઈસુના મરણને લીધે આજે લોકો આપણે બધા યાદ કરીએ છીએ. ઈસુના મૃત્યુ સંબંધી આટલું બધું ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ શું? કેમ આટલું બધું આપણે આ પ્રભુ ઈસુના મરણ, કાં તો એમના મૃત્યુ, કાં તો એમના બલિદાન માટે આપણે આટલી બધી ચર્ચા કેમ કરીએ છીએ? જેમ આપણે જોઈ ગયા અને જોયું કે જેમ આપણે શીખ્યા કે એદનવાડીથી આદમને હવાને કાઢી મૂકવામાં આવ્યા હતા, અને આદમને હવાને જ નહીં પણ મને તમને પણ જે આદમ હવાને જરૂર હતી એ જરૂર મને તમને છે. અને મનુષ્યની સૌથી મોટી જરૂરિયાત એ તો વાલાઓ માફી, નહીં કે સુખ. પરમેશ્વરની પાસે હું ને તમે જે આશા રાખતા હતા એ કદાચ અલગ હશે, પણ પરમેશ્વરની આશાની ઈચ્છા, સ્વપ્ન કંઈક અલગ હતું. એ છે મનુષ્યને માફી આપવી. વાલાઓ ઘણા બધા માણસો સારા કાર્ય કરે છે, ગરીબોને પૈસા આપે ને ઘણા બધાને મફત જમાડે, કપડા વેચે, બ્લેન્કેટ વેચે, ઘણા બધા સારા ધાર્મિક કાર્યો લોકો કરતા હોય છે, ઘણા મોટા મોટા દાન આપતા હોય છે. પણ યાદ રાખીએ વાલાઓ, બાઇબલ એવું કહે છે સારા કૃત્યો મેલા ચિત્રા સમાન છે. એ સારા કાર્યો મને તમને પાપોની માફી નથી આપી શકતા. એ સારા કાર્યો મને તમને પરમેશ્વરની હજુરમાં નથી લઈ જઈ શકતા. એ સારા કાર્યો મારા તમારા માટે પરમેશ્વર પાસેથી સમૃદ્ધિ અને સફળતા, આશીર્વાદ, શાંતિ લાવી નથી શકતા. બાઇબલ કહે છે સારા કૃત્યો, ધાર્મિક કૃત્યો એ કહે છે મેલા ચિત્રા સમાન છે. યશા 64માં સ્પષ્ટ લખ્યું છે. હું ને તમે પોતાની ઈચ્છાથી કે સારા કાર્યોથી બચી શકતા નથી. સિર્ફ ને સિર્ફ પરમેશ્વરની દયાની કૃપા. કઈ દયાની કૃપા? જે વધસ્તંભ પર બતાવવામાં આવી છે, દર્શાવવામાં આવી છે, એના પર જ હું ને તમે બચી શકીએ છીએ. વાલો માણસની મારી તમારી સૌથી મોટી ભૂલ, બહુ ઝડપથી હું ચાલું છું માટે કદાચ તમને ઘણું બધું શીખવું હોય, સાંભળવાની ઈચ્છા હોય, પણ મારી સ્પીડને લીધે કદાચ તમને એવું લાગતું કે આટલું ઝડપી કેમ બોલે છે. પણ મારે બહુ થોડા સમયમાં ઘણું બધું ભલાઓ તમારી સાથે ચર્ચા કરવી છે, એટલે થોડું સ્પીડમાં હું જઈ રહ્યો છું. ના સમજ પડે તો ગ્રુપના, સ્મોલ ગ્રુપના જે લીડર્સ છે એમને તમે જરૂર પૂછો, એ તમને જવાબ આપશે. અમે સાથે મળીને તમને મદદરૂપ થઈશું. આપણે એવું માનીએ છીએ હું સારો છું, યોગ્ય છું, પ્રામાણિક છું ને, અને અરીસામ જોઈને શું આપણા મહારાજ તમારાથી એવા કોઈ એવી વ્યક્તિ છે? એવા બહેનો બધા છે મારે એમના
ભાઈઓ અરીસા સામુજી એવું આપણે કહે છે કેટલું ગંદુ દેખાય છે, કેટલો ગંદો દેખાય છે, ના એવું નથી કોઈ કહેતું. આપણે અરીસામાં પોતાને સુંદર, સારા અને યોગ્ય માનીએ છીએ એટલું નહીં, પણ આપણે ખરેખર પોતાને સારા અને યોગ્ય ગણીએ છીએ. પણ કોઈ લૂંટારા અને ગુંડાની બાજુ અહીંયા લાઈન ઉભો રાખવામાં આવે, કોઈ વૃદ્ધોને બાળકોને ત્રાસ આપનાર ત્રાસવાદી એવા કોઈ લોકોનું ભાર અહીં ઉભા રાખવામાં આવે, પછી મને તમને પૂછવામાં આવે કે તમે આવા, હું નથી પૂછતો કે મારતા નહીં છૂટું, પણ કહું છું મને તમને પૂછવામાં આવે કે તમે આવા, તો શું કહેશો? શું યાર, બસ આવા સાવ પાડી નાખ્યા, સાવ જમીનનો અહીં છેક અમને નીચે, જેકમેન છેક નીચે, અહીં તો યાર થોડું તો વ્યાજબી, આમાં આવ્યું લાગુ છે અને જેકમેન આવું લાગુ છે યાર, શું અને પ્રભુની બીક છે કે નહીં? અને પછી પ્રભુ ઈસુને ઉભા રાખવામાં આવે, પછી આવા અને આટલો બધો નહીં, તો ક્યાં સાવ નીચે નહીં, સાવ ઉપર નહીં, તો ક્યાં વચ્ચે. હા, હું ને તમે બધા, આપણે બધા ઈસુ સામે જોઈએ આટલું બધું નહીં, પ્રભુ તારા જેવા નહીં, એટલા બધા નહીં, એટલા નીચે નહીં અને આટલા ઉપર નહીં. એનો મતલબ શું ખબર? અધૂરા, ચોક્કસ અધૂરા, ગફલત, ભૂલો, પાપો, ચોક્કસ એટલું બધું નહીં તો છે, થોડું ઘણું પણ છે. ભલો આપણે ગુંડાઓ ને મવાલી સાથે સરખાવવામાં આવે અને પછી ઈસુ સાથે સરખાવવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે આપણે ખરેખર ઉતરતા અને અધૂરા છે. આમનાથી ઈસુથી ઉતરતા અને અધૂરા છે, ચોક્કસ આપણને ખ્યાલ આવી જશે. આપણા જીવનોમાં જે પાપો છે, અધૂરાઈ છે વાલો, એ અધૂરાઈને કારણે આપણા જીવનોમાં ઘણી બધી મુશ્કેલીઓ વાલો એ પાપો સર્જે છે. શાંતિ, મુક્તિ, ઉદ્ધાર, આશીષો જે પરમેશ્વર પાસેથી આવે, જે કે આપણે નોકરી કરીએ, ધંધા કરીએ, જે કે મહેનત કરીએ, ખેતીવાડી, દોડધામ, એ બધાને જે આશીર્વાદ આપી શકે છે, એનાથી હું તમે દૂર રહેશ વાળો. એનાથી દૂર એટલે આશીર્વાદથી દૂર, શાંતિ, આનંદથી દૂર. અને આપણે દૂર રહીને એવી આશા રાખીએ છીએ પ્રભુ મને શાંતિ આપે, મને સમૃદ્ધિ આપે. ભલો દોડ કરે છે, મહેનત કરે છે, પણ આપણને શાંતિ, આનંદ મળતી નથી, કારણ કે ઈસુ વગર શક્ય નથી. માનો આ તો પેલા એના જેવું થયું. હું વિચારું કે લાવ ને હું એમના ઘરે જઈ જેવું ખબર કાઢ્યો તો થોડા ફ્રૂટ્સ ને બધું લઈ જાઉં, નહીં? અને હું ફ્રૂટની થેલી લઈને આવું છું અને દરવાજો નોક કરું એટલે ઓહો જેકવીન તું આવો. પછી થેલી જોઈને કહેશે ઉભો લાવ થેલી, અને થેલી લઈને પછી દરવાજો બંધ કરીને કહેશે થેલી ખાલી આવજે, ટાટા. ઈસુ સાથે આપણો આવો જ વ્યવહાર છે. આશીર્વાદ, શાંતિ, આનંદ ઈસુ આપ. તું નહીં, તું બહાર રહે, પણ તારી પાસે જ છે બધું. આ એ શક્ય નથી. પહેલા ઈસુ આવશે અને એની પછવાડે, એની પાછળ બધું આવે છે. ઈસુ વગર હું ને તમે કંઈ નહીં કરી શકતા. મારું જીવન ખાલી, અસફળ, ભયંકર એવું જીવન. ઈસુ જે દિવસ આયા એ દિવસ આનંદ, શાંતિ, સમૃદ્ધિ લાયા. હું ઈસુને નતો ચાહતો, હું તો એની થેલી જે હતી એ ચાહતો હતો. અને આપણું જીવન આવું કંઈક છે વાલો. તમે થેલી ના જોશો, થેલીની કોથળા ભરીને આવશે. ઈસુને માન અને સન્માન આપશો વાલો. હું આજે ગવાહી આપું છું, કાલે તમે ગવાહી આપશો. મારી સાક્ષી, તમારી સાક્ષી ગજબની હશે. ખાલી ઈસુને માન સન્માન આપી જુઓ, એની કઈ વાતો કરીને જુઓ. ગજબનું જીવન છે,
ખૂબ આનંદનું જીવન છે, સમૃદ્ધિનું જીવન છે વાલા. આખો તત્વો પલટાઈ જાય છે, સમીકરણો બદલાઈ જાય છે વાલા. હેલી ના જોશો, ઈસુને જુઓ, એના અવતારો. બોલો, માણસને સુખની નહીં માફીની જરૂર હતી, જેથી કરીને સુખ શાંતિ આનંદ માણસ પામે વાળો. રોમન પત્ર બહુ સ્પષ્ટ કહે છે, સગળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગળા અધૂરા રહે છે. આપણે બધાએ પાપ કર્યું છે, મેં પણ નહીં, આપણે બધાએ. અને આપણે બધા દેવના મહિમા અર્થે દેવની કૃપાને દયા માટે અધૂરા છે, અયોગ્ય છે. ભલો પરમેશ્વરે માણસને 10 આજ્ઞાઓ આપી હતી. 10 ને કે 11? 10. ઓકે, હું સાચું છું. માણસને પરમેશ્વરે 10 આજ્ઞાઓ આપી હતી. પ્રથમ જે 4 આજ્ઞાઓ છે એ પરમેશ્વર સંબંધી હતી, બાકીની 6 આજ્ઞાઓ માણસ સંબંધીની હતી. નિર્ગમન 20 માં ઘરે જઈને વાંચો કે આ જ આજ્ઞાઓ છે. પહેલી આજ્ઞા, મારી સન્મુખ તારે કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ. હું ઝડપથી એ સમજાવું. ઈશ્વરને પ્રથમ સ્થાને ન મૂકવા, એટલે પ્રભુને તારે કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ, એટલે પ્રથમ સ્થાને પ્રભુને મૂકવા. આપણે બહેનો તરીકે સવાર ઉઠે એટલે પહેલા જે આંખો ખુલે એટલે વાસણ ઘસવાના, કપડા ધોવાના, આ બનાવવાનું, ટિફિન બનાવવાનું, પેલું આ તે. હજી તો ઉભા ના થાય ત્યાં ઘરમાંની ચાર બાજુ તલાવ એટલે આપણે પાછા હજુ તો ઉભા ના મશીનની જેમ દોડવામાં, રસોડામાં, બાથરૂમમાં આવીને ત્યાં બધો દોડા દોડ કરે અને ઈસુ રહી જાય છે. પછી આપણે બપોર જોઈએ છે, હું બહુ છું પણ બાઇબલ વાંચવાનું બાકી છે, એટલે પછી આપણે બાઇબલ પ્રભુ ઈસુ તારો આભાર. વધેલું શું તમે, હું તમારા ઘરે આવું, તમે મારા ઘરે આવશો તો શું વધેલું, વધી પડેલો ખોરાક, બચેલો ખોરાક આપીશ? ના, તમે મહેમાન છો, મહેમાન છો માટે તમે મને શ્રેષ્ઠ આપશો, હું તમને શ્રેષ્ઠ આપીશ. હું પછી ખાઈશ, પહેલા તમને ખવડાવીશ, તમે મને પહેલા ખવડાવશો. ઈસુના ઓર્ડર બચેલો, વધેલો, ફેંકી દીધેલો સમય તમે આવું માન સન્માન આપો છો ઈશ્વરને. હું એવું આપું, હું ખરેખર એવું માન આપતો હતો. છેલ્લો વધેલો સમય પ્રભુએ કીધું, મારી સન્મુખ તારે કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ, તારી અંદર અન્ય દેવો છે. નોકરી રૂપી, જવાબદારી રૂપી, આ રૂપી, પેલા રૂપી. ઈશ્વરને વાલાઓ પ્રથમ સ્થાને મૂકો અને પછી તમે જો ઈશ્વર તમને કેવું સન્માન આપે છે વાલાઓ. હજુ તો તમે પ્રાર્થના શરૂ કરી હશે ને એ તમને ઉત્તર આપશે. હા દીકરી, હું તારું સાંભળું છું. હા દીકરા, હું તારું સાંભળું છું. શું તમારે આવો કોઈ દેવ છે? પ્રથમ સ્થાને બીજા કોઈ છે? સવાર ઉઠીને તમે બીજા બધાને માન સન્માન આપો છો? તમારા જીવનમાંથી આવા અન્ય દેવરૂપી નોકરી, જવાબદારીઓ, મિત્રો, સંબંધો બાજુ પર મૂકો. પ્રથમ પ્રભુને સ્થાન આપો. બીજી આજ્ઞા કહે છે, તું પોતાને સારું દોરેલી મૂર્તિ ન કર. જૂઠા દેવો, માણસોના હાથેથી બનેલા દેવો, એમની કલ્પના અનુસાર બનેલા દેવો. ત્રીજી કહે છે, યહોવા તારા દેવનું નામ તું વૃથા ન લે. ઈશ્વરનો ભય રાખો વાળા. ઘણી બધા અમદાવાદમાં ઘણી બધી વખત હું જતો હોઉં, કાં તો મારા મિત્રો જતા હોય તો અમે જોઈએ કે એક વખત એક અંકલની પાસે હું નીકળ્યો તો મને મેં કહ્યું કે એમને પૂછી લઉં ઉતાળો તો મેં કેમ છો અંકલ, ગુડ ઇવનિંગ. તો જમણો હાથ ઊંચો કરો છે એની જગ્યાએ ડાબો હાથ એટલે મેં તો અંકલ મેં તો સારું છે ને એમાં થોડી ખાસે થોડો ધુમાડો નીકળી ગયો. પછી ખબર પડી કે આ સિગરેટ પીતા. હાથ પાછળ હતો, જમણો હાથ એટલે ડાબો હાથ ઊંચો પણ થોડો ધુમાડો બહાર ગયો. માણસની બીક ના, દેવની બીક રાખ્યો. દેવ અંધારામાં આપણને જુએ છે કે શું કરીએ છીએ. મને પહેલા જ્યારે હું દેવથી દૂર હતો, ઈશ્વર બીક નહોતી, ઘણા બધા પાપ કરતો વાળા. મને એવું લાગતું મને કોઈ જોતું નથી, પણ મને દેવ જોતા હતા. પછી હું પ્રભુ આગળ બહુ રડ્યો કે પ્રભુ, મેં તને આટલું બધું દુઃખ આપ્યું છે, તું મને માફ કર પ્રભુ. મેં જે પણ પાપ કર્યા પ્રભુએ ખરેખર મારા પાપ માફ કર્યા. ભલાઓ
એ મારા બધા જ પાપ જાણતો હતો, તમારા અને મારા પર જાણે છે. યહોવા તારા દેવનું નામ તું ઉઠાનો લે, ઈશ્વરનો ભય રાખે, એની બીક રાખીને ધંધો કરે, એની બીક રાખીને નોકરી કરે. સાહેબ હોય ત્યાં સુધી નહીં, અધિકારી હોય ત્યાં સુધી નહીં. ઈશ્વરની બીક રાખીને આપણે ધંધો કરીએ, નોકરી કરીએ, બધું ઈશ્વરના ભયને બીકમાં કરીએ. વાલા ચોથી કલમ કહે છે સાત દિવસને પવિત્ર પાડ. ઈશ્વરની સ્તુતિ માટે દિવસ, સાતમો દિવસ અલગ કરાવે છે. ખ્યાલ છે તમને? રવિવારનો દિવસ અલગ કરાવે છે. આપમાંથી કેટલા લોકો રવિવાર દેવળમાં નથી જતા? મને આંગળી ના ઉઠી. તમને ખબર છે દેવળ શું છે, આરાધના શું છે? ઈશ્વરની સ્તુતિના માટે સાતમો દિવસ દેવે અલગ કર્યો. બે પર્પસ, આરામને માટે, દેવની સ્તુતિના માટે. તો તમે ઘરમાં તો પૂર્ણતઃ સ્તુતિ કરતા નથી, અને જ્યાં સ્તુતિ કરવાની વ્યવસ્થા છે ત્યાં પણ જતા નથી. પ્રભુ એવું નથી કીધું સાતમો દિવસ આપણે સાતમો દિવસ એટલે કેવું 11-12 વાગે ઉઠવાનું. જો પતિ પત્ની છે આમ હલાવ, મેં તમને કીધું ને ઉઠાડવાનું નહીં રવિવારે, અને એવી રીતે આપણે બોલીએ કે જાણે દાઉદ ઇબ્રાહીમનો આત્મા આવી ગયો એવું લાગે. બહુ ખતરનાક લાગે. આપણે બીજ ભાવ થતરી જાય કે મારી પત્ની છે કે કોણ છે, કેમ આવું ભયંકર બોલી. કડક શબ્દમાં રવિવારે નિષ્ઠા નહીં કરવાનું. પછી પતિ એકદમ 6 દિવસ સુધી પતિ નમ્ર ના, 7મા દિવસ નમ્ર થઈ ગયા, કામ કરવાનું આવે. આગે હું મારી ગવાઈ નથી આપતો. મહેરબાની કરી બહાર જઈને એવું ના કહેતા કે જેકવિન ભાઈ અંદરથી પણ બહાર આવતું પ્લીઝ. અને પતિ નમ્ર થઈ પ્લીઝ વાસણ ઘસવાનું. એટલે પત્ની કહેશે 7મો દિવસ આજે રવિવાર તમે ઘસી લો. જો પતિ કડક થાય તો હું મારી મમ્મી ઘરે જઉં છું, એટલે પતિ બિચારા વાસણ ઘસી લે. 7મો દિવસ આરામનો દિવસ છે, પણ પ્રભુની આરાધનાનો દિવસ છે. પ્રભુની આરાધના માટે જ્યાં પણ તક મળે બધો 7મા દિવસ આપણે આરાધના કરીએ. મિત્રો સાથે બેસીને, કુટુંબ સાથે બેસીને, દેવળમાં જઈને, સંગતમાં જઈને, જ્યાં તમને આરાધના કરવા માટે મોકળાશ મળે, તમને આનંદ આવશે, આરાધના કરો. 7મો દિવસ, 7 દિવસને પવિત્ર પાડ. પ્રભુએ આ 7મો દિવસ આરામનો દિવસ અને આરાધનાનો દિવસ અલગ કર્યો છે. વિશ્વના ખૂણે પણ હું જ્યારે બર્મા, બાંગ્લાદેશમાં જો કે રવિવારનો દિવસ એટલે જહાજમાંથી બહાર નીકળીને દોડવા જ માંડું. અને બધા પૂછ્યા કરે ક્યાં જાવ છે, એટલે હું તરત ચર્ચ શોધવા જાઉં છું. અને બાળો મદ્રાસમાં ભણતો ત્યારે હું જોતો તમિલમાં ચર્ચ સર્વિસ, મને હાંધો પણ ના આવે, પણ હું તો જઈને બેસી જાઉં. અને પછી બાજુવાળા આત્મરી બેઠા ને તમિલ બોલે એટલે પછી થોડું શીખી ગયેલો તમે તે રહ્યા તો હો સોરી. પણ એ લોકો જોયું કે આ ગીત બી ગાય છે અને સામે જાય છે, મતલબ આ તમિલ ખબર પડે, થોડી ખબર પડતી, પણ આરાધનાની કોઈ ચર્ચા પણ ખબર નથી. ત્યારે તમિલ ચર્ચાઈ જઈને બેસી જતો અને આરાધના કરો. કેમ? એ દિવસ મારા પ્રભુને અલગ કરે છે, માટે એનું સન્માન આપવું મારા માટે બહુ જરૂરી છે. ત્યાં જેકવિનભાઈ ચલાવે છે કે બીજું કોઈ ચલાવશે ને, મારા પ્રભુની આરાધના કરવાની છે. માણસને આપણે જોવું જોઈએ. આરાધના ઘરમાં પણ લોકો કૌટુંબિક પ્રેયર કરો, આરાધના કરો, મિત્રો તરીકે ભેગા થઈ કરો, દેવળમાં જેમ સંગત કરો. 7મો દિવસ પ્રભુએ અલગ કર્યો છે. અને આને જો માન નહીં આપો વાલો, તો મારી એક વાક્ય યાદ રાખો, તમારા જીવનમાં બરકત નહીં આવે. આ ચોથી આજ્ઞા વિશે નહીં આવે. તમે પ્રભુની આરાધનાનો સમય જો ઊંઘવામાં કાઢશો, તમારા જીવનમાં કદી બરકત નહીં. આ એક વાક્ય યાદ રાખજો, તમને ચોક્કસ એલર્ટ રાખશે. પાંચમી કલમ, મા બાપને સન્માન ન આપવું, તારા મા બાપનું સન્માન દૂર રાખ. છઠ્ઠી કલમ, તું ખૂન ન કર, કોઈનું મોત નીપજે, તું ગુસ્સે થવું અને મોત નીપજાવું, ખૂન કરવું, તું વ્યભિચાર ન કર, લગ્ન, બાહ્ય જાતીય સંબંધો વિશે પ્રભુ બહુ સખત ચેતવણી આપે છે. તું ચોરી ન કર, ચોરી કરવા વિશે પ્રભુ આજ્ઞા આપી છે.
જૂઠું ન બોલવા માટે પ્રભુએ કીધું છે. તારા પડોશી પત્ની પર લોભ ન રાખ. લોભ અને લાલચ એ બહુ મોટું પાપ છે વાલા. લોભ અને લાલચ એ માણસને ભરખી જાય છે, ખાઈ જાય છે, નાશમાં લઈ જાય છે. કોઈ પણ પ્રકારના લોભ અને લાલચ વાળા માણસ સાયકલ ચલાવતો હોય ને, પછી તમે એને 1 વર્ષ પછી નવી સાયકલ પર બેઠેલો છો ત્યારે તો આનંદથી ચલાવતો છે, આમ ગીતો ગાતો ઘંટડી મારતો જતો હશે. અને પછી 6 મહિના વર્ષ પછી જોશો તો એકદમ સ્કૂટર હશે ને સામે ફેરવો. પછી પ્રાર્થના કહે છે પ્રભુ સ્કૂટર આપો, સાયકલ નહીં, પ્રભુ સ્કૂટર આપો. હજુ સ્કૂટર નવું જ છે ને પાછું 6 મહિના પ્રભુ હવે ગાડી આપેલા, બાજુવાળાને આપી, પેલાને આપી, ફલાણા ગાડી આપે. અને માણસની જે ભૂખ છે, લાલચ છે, લોભ છે, કદી સંતોષાતી વધતી જાય છે. અને આ લોભ અને લાલચ માણસને ખરેખર બહુ જ ભયંકર અવસ્થામાં મૂકી શકે છે. આ જે આજ્ઞાઓ છે એટલે કે પાપ વાળા, એ પરમેશ્વર આપણને સ્વતંત્રતા આપી છે, પણ પરિણામો આપણે નક્કી નથી કરી શકતા કે હું આવું કરીશ અને સાથે પરિણામ પણ આવું આવશે એવું નહીં. આપણે સારું ને ખોટું પસંદ કરીએ છીએ, પછી પરિણામ આપણે ભોગવવાનું રહે છે. ખોટો માર્ગ પસંદ કરીશ તો કાં તો મને ધક્કો થશે, કાં તો રસ્તો આગળ બંધ થશે, કાં તો એ બીજી ઊંધી દિશામાં લઈ જશે, ગમે તે થશે. પણ ખોટો માર્ગ પસંદ કરું છું તો મારે પરિણામ પણ ખોટું ભોગવવું પડે છે. મને સ્વતંત્રતા જે આપી છે એ સ્વતંત્રતા મને તમને કૃત્યો, કાર્યો, માર્ગો પસંદ કરવા માટે છે. પરિણામો તો જેવા માર્ગો પસંદ કરીશું, જેવા કાર્યો કરીશું, એવા પરિણામો મારે તમારે ભોગવવા પડશે. પાપના 4 પરિણામો ઝડપથી આપણે ચર્ચા કરીને આપણે આગળ વધવા માંગીએ છીએ. પાપના 4 પરિણામો. પહેલું પરિણામ પાપનું દૂષણ. કોઈ કલમ વાંચો જોસ્તી પેટર્નના માર્કની સુવાર્તા શું લખે છે? વળી તેણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે એ જ માણસને બતાડે છે, કેમ કે માનેથી એટલે માણસોના હૃદયમાંથી ઊંડા વિચારો નીકળે છે, તે છીના, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણ. બરો પહેલી અસર, પાપની અસર કઈ? પહેલી અસર માણસને પાપ વટાડે છે, એટલે દૂષિત કરે છે, અશુદ્ધ કરે છે. કેવા પાપો તમને આપણે જોઈ ગયા વાંચ્યું એ પ્રમાણે કે છે છીનાણ, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણ વગેરે વગેરે. આ બધા પાપ જે છે આપણા જીવનને દૂષિત કરે છે, અશુદ્ધ કરે છે, વટાડે છે. પહેલું પાપનું જે દૂષણ છે એ પહેલું કે પાપ આપણને અશુદ્ધ કરે છે. બીજું કોઈ 500 જોસ્તી કરો. પાપ આપણને ગુલામ બનાવે છે વાલો. ખોટો ઉશ્કેરાટ, ઈર્ષા, ઘમંડ, નિંદા, વ્યભિચાર, જે પાપમાં આપણે ચાલ્યા જ છે, નિંદા કરવાનું ચાલુ રાખે છે, વ્યસન કરવાનું ચાલુ રાખે છે, વ્યભિચારી સંબંધમાં ચાલ્યા જ છે, જે પાપ છે એમાં બસ ચાલ્યા જ છે, એ પાપ આપણને શું કરે છે? ગુલામ બનાવે છે. પછી સિગરેટ વગર ચાલે નહીં, કડીકી વગર ચાલે નહીં, વ્યભિચારી સંબંધ વગર ચાલે નહીં, નિંદા કર્યા વગર ચાલે નહીં. જ્યાં સુધી નિંદા ના કરે ત્યાં સુધી ચેન ના પડે. અને કોઈ નિંદા કરવાના આવે તો આપણે ઉઠી પાછા બાજુમાં જઈશું પડે છે કે તમે સાંભળ્યું શું થયું છે? પેલી કોણ? અને પછી આપણે ખબર નહીં કેટલા ને ઊંધા પાડી ચેન નથી પડતું. આપણને નિંદા કરવાની ટેવ પડી ગઈ છે. જ્યાં સુધી કોઈ નિંદા ના કરે, કાં તો હું નિંદા ના કરું, આપણે નિંદા ના કરે ત્યાં સુધી ચેન ના. કેમ? કારણ કે પાપમાં જીવવાનું બસ ચાલુ જ રાખ્યું અને પાપમાં તમને ગુલામ બનાવવાનો. પહેલું કે અસર વટાળે છે, શુદ્ધ કરે છે પાપ. બીજું પાપ આપણને ગુલામ બનાવે છે. ત્રીજું કલમ કોઈ વાંચો. કેમ કે પાપનું મરણ છે, પણ આપણા જ્ઞાન શરીરનું ઉપાદાન છે. બોલો, પાપ એ સજા એટલે કે નાશ કરે છે આપણો. જો વૃદ્ધોને, બાળકોને ત્રાસ આપનાર લોકોને ઊભા કરવામાં આવે અને અત્યાચાર કરનારાઓને આપણે જોઈએ આવા લોકોને, તો આપણે એ લોકોને શિક્ષા પૂરી થાય એના માટે સતત આપણે એની પર ધ્યાન રાખે છે. અધિકાર નાના એને
દાખલો મેં કદાચ કીધો છે બરાબર, ત્યાં એલિસ બ્રિજ અમે રહીએ તો ત્યાં આગળ એલિસ બ્રિજ ના પીઆઈ સાહેબ હશે એમની કેવ હતી, જે બી ચોર પકડાય ને એટલે અહીંયા સ્લેટ છે ને પાટી લટકાનું ઉપર લખ્યું હું ચોર છું મને મારો, અને પછી 4 રસ્તે આમ છે ને દાદાસાહેબ નામ લીધો હોય તો અમદાવાદ આમ બી હું બોલતો દઈશું પણ અમદાવાદ બધા મારતા હોય એટલે મને એમ થાય કે લાઈને હું થોડું જઈને તો હું પાછું ચૂંટલી ખાણી આવું અને પછી પાછું વાંચી કહું ચોરી કરીને અને આમ તો પછી કહું ચોરી કરતા ખબર નથી પડતી હું કરે છે, પછી પ્રભુએ કેટલાય વર્ષો પછી કીધું કે હું તને ખાણું તું પેલા ખાવા તને ખાણું તું ના ખાલી બીજાના પાપની શિક્ષા ને આપણા બધાના પાપને માટે શિક્ષા જરૂરી છે, શિક્ષા હોય છે. પાપ આપણને શિક્ષા તરફ લઈ જાય છે, સજા તરફ લઈ જાય, સજાને પાત્ર આપણને ઠેરવે છે વાળો. પાપ આપણો નાશ કરે છે, નુકસાન કરે છે વાળો. કઈ પાપનો પહેલું અસર શું છે? બટાડા છે. શું કરે છે? ગુલાબ બનાવે છે, નાશ કરે છે, કાં તો સજા આપણને સજાને યોગ્ય ઠેરવે છે, કાં તો બનાવે છે. અને ચોથી બાબત માસ્ટર કરવાનું હોય અપરાધો તમારી અને તમારા દેવની વચ્ચેમાં ભિન્નતા કરતા રહે છે. દેવ આપણી વચ્ચે ભિન્નતા કરે છે. દેવને પાપ આપણને દેવથી અલગ રાખે છે, આપણી પ્રાર્થનાઓ નટકાવે છે, આપણા આશીર્વાદો નટકાવે છે. બાઇબલ એવું કહે છે તમારા પાપો મારી તમારી વચ્ચે ભિન્નતા કરતા રહે છે. મારું તમારું જે સુખ શાંતિ સમૃદ્ધિ છે એ આપણા પાપો અટકાવે છે, આપણા આશીર્વાદો પાપો અટકાવે છે. પાપ આપણને અશુદ્ધ કરે છે, બટાડે છે. પાપ આપણને ગુલામ કરે છે, પાપ આપણને નાશ કરે છે, શિક્ષા માટે યોગ્ય ઠરે છે. અને ચોથું પાપ આપણને ઈશ્વરથી દેવથી ખાલી દેવથી નહીં પણ આશીર્વાદો શાંતિ આનંદ સમૃદ્ધિથી આપણને વિભાજિત કરે છે. બોલો તો હવે પાપોની માફી કેવી રીતે, આનો ઉપાય શું, કેવી રીતે આમાંથી બહાર નીકળવું? બાઇબલ બહુ સ્પષ્ટ છે. લેવી 17મો અધ્યાય એવું કહે છે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી સંભવ નથી, શક્ય નથી. કેમ લોહી? બહુ ધ્યાનથી સમજજો. કેમ લોહી? કેમ બીજું કઈ નહીં. પરમેશ્વરે આખી પૃથ્વી ઉપર કરી, દિવસ અજવાળો થયો, રાત ને દિવસ ને પાણી ને જમીન ને ભૂમિ ને અલગ કર્યા. પ્રભુએ કીધું વૃક્ષ ફળ બધું કે છે ઉત્પન્ન થયું, બધું ઉત્પન્ન થયું. દેવે કીધું બધું જ થયું. તો દેવે ખાલી મોથી એમ કહી દીધું કે માફી તમને મળી ના ગયો. શું જરૂર હતી લોહી વહેવડાવવાની? શું જરૂર હતી સ્વર્ગ છોડીને ઈસુ પૃથ્વી પર આવ્યા? ખાલી બોલ્યા હોત તો શક્ય નહોતું, શક્ય હતું. પણ કેમ એ દેવે એવું કર્યું હોત તો? બતાવો, પાપ એની સજા જરૂરી છે. પાપની સજા બહુ જ જરૂરી છે. રક્તમાં જીવ છે માટે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી શક્ય નથી. માણસનું હૃદય તમે જોશો તો હવે તો ડોક્ટરો હાથમાં હૃદય કાઢીને એનો ઓપરેશન હાથમાં હૃદયનું ઓપરેશન કરે. ના એટલે મોટા મેજર ઓપરેશન, પણ બહુ જ નાનું એવું કંઈ હોય તો હાથમાં હૃદય કાઢીને. તો માણસ જીવતો મશીન પર, ઓટોમેટિક મશીનો પર એના હાર્ટની ક્રિયા મશીનો કરે, એ લોહીનું પરિભ્રમણ મશીનો કરે, કિડની પણ જુદી કરી શકે, બધું જુદું કરે છે. કપાયેલો પગ પણ ડોક્ટર જોડી શકે છે, બધું શક્ય છે. પણ તમારું લોહી જે સમયે ડોક્ટર ભૂલથી અલગ કર્યું એ જ સમય પૃથ્વીની કોઈ ટેકનોલોજી મને તમને બચાવી નહીં શકે. એ જ કાચી સેકન્ડે તમે મારી દેશે. લોહીમાં જીવ છે. માણસના શરીરમાંથી લોહી અલગ કરી શકાતું નથી. એક તરફ લોહીને પ્યુરિફાય કરવા લેવામાં આવે તો બીજી તરફથી એ સાફ કરેલું લોહી પાછું શરીરમાં નાખવું જ પડે.
જે માણસ ગમે ત્યારે મૃત્યુ પામે, કાચી સેકન્ડ મરી જાય, લોહીમાં જીવ છે. અને પાપોની માફી માટે વાલો લોહી વેવડાવવું બહુ જ જરૂરી હતું. બાઇબલ બહુ સ્પષ્ટ છે, જેમ પરમેશ્વરે આદમને વચન આપ્યું હતું કે તમારા માટે ઉદ્ધારના માર્ગો ખુલ્લા કરવામાં આવશે, સ્ત્રીને પેટે દીકરો જન્મશે અને કે જે તમારા માટે કિંમત ચૂકવશે. જો હિન્દુ શાસ્ત્રોમાં જોવામાં આવે તો બહુ સાફ અંદર લખવામાં આવ્યું છે, પ્રજાપતિ દેવ્યમ્ય આત્માનમ યજ્ઞમ કૃત્વા અપેક્ષત. દેવ કે જે મનુષ્યના ઉદ્ધારના માટે પરમેશ્વર પોતે પોતાનો બલિદાન આપશે. સાફ લખ્યું છે હિન્દુ શાસ્ત્રોમાં પણ. પ્રભુએ આપણી ભયંકર અવસ્થામાં આપણને ત્યજી ના દીધા, પણ આપણા છૂટકાનો માર્ગ પ્રભુએ ખુલ્લો કર્યો. લગભગ પ્રભુ ઈસુના જન્મ પહેલા 700 વર્ષ અગાઉ યશાયા પ્રબોધક દ્વારા ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી કે કુંવારીના પેટે દીકરો જન્મશે. આપણે તે વખત ચર્ચા કરી ચૂક્યા છે. અને વાલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે યોહાન બાપ્તિસ્મી બધાને બાપ્તિસ્મા આપતો હતો, ત્યારે ઈસુને જોતાની સાથે જોશથી પોકારીને શું કહે છે? જુઓ દેવનો હલવાન. જે હલવાનની રાહ જુઓ છો, એ હલવાન વર્ષોથી જે રાહ જોવામાં છે, યશાયા પ્રબોધકે જે કીધું એ હલવાન આવી ચૂક્યો છે. યોહાન બાપ્તિસ્મે કીધું જુઓ દેવનું હલવાન, જે આ જગતના પાપને દૂર કરે છે. ભલો જૂના કરારમાં પ્રમુખ યાજક, જૂના કરારના સમયે પ્રમુખ યાજક એક જ વખત મંદિરમાં જતો, પરમ પવિત્ર સ્થાનમાં જતો. પણ એ જાય એ પહેલા, જે ગયા પછી નહીં, જતા પહેલા પરમ પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન એની વચ્ચે એક જાડો પડદો હતો. પ્રમુખ યાજક વર્ષમાં એક જ વખત માણસોના પાપોની માફી અર્થે રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકે, બાકી જઈ ના શકે. રક્ત વગર નહીં. રક્તમાં જીવ માટે રક્ત લેવડાવવું બહુ જરૂરી હતું. જ્યારે પ્રભુ ઈસુએ બૂમ પાડી સંપૂર્ણ થયું, ભલો ત્યારે જ્યારે પ્રભુ ઈસુએ મસ્તક ઝુકાવ્યું અને પ્રાણ છોડ્યો, ત્યારે શુદ્ધ મંદિરનો પડદો ચિરાઈ ગયો. ઉપરથી નીચે સુધી પડદો ફાટી ગયો. પવિત્ર અને પરમ પવિત્ર સ્થાન બંનેની વચ્ચેનો જે ભેદ હતો, પડદો હતો, દિવાલ હતી, પરમેશ્વરે તોડી નાખી. અને હવે મારા તમારા માટે પરમેશ્વર પાસે વર્ષમાં એક વખત ને દિવસમાં 1000 વખત જવું હોય તો પણ માર્ગ ખુલ્લો છે. પ્રભુ ઈસુના કારણે વાલો પ્રમુખ યાજકને જરૂર નથી. પ્રમુખ યાજક આપણો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના જમણા હાથે બિરાજમાન છે અને આપણા માટે મધ્યસ્થી કરે છે. વર્ષમાં નહીં, હવે તો એક કલાકમાં 1000 વખત જવું હોય પરમ પવિત્ર સ્થાનમાં, એટલે દેવની હજુરમાં, તો પણ આપણે જઈ શકે છે. કે છે પ્રભુ ઈસુએ મસ્તક ઝુકાવ્યું અને પ્રાણ છોડતા પહેલા બૂમ પાડીને કીધું, ઇટ ઇઝ ફિનિશ્ડ. સંપૂર્ણ થયું. શું સંપૂર્ણ થયું? પાપોની માફી માટે જે બલિ